નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોયું હતું યુનિટ 4માં રીડ 1. આજે આપણે જોઈશું યુનિટ 4નું રીડ 2, જેનું નામ છે યોગ ફોર હેલ્થ. એટલે કે આપણા સ્વાસ્થ્ય માટે જે યોગ જરૂરી છે એની આપણને આ પાઠમાં વાત કરી છે. થોડીક યોગની વાત થઈ છે, ત્યારબાદ યોગમાં એક જે આવે છે સૂર્ય નમસ્કાર. આ પાઠમાં એક સૂર્ય નમસ્કારની સાથે સાથે આપણને વાત કરી છે, બરાબર. તો જોઈએ શું છે એમાં. યોગ ઇઝ one of the most ancient science of India. ભારત દેશનું જે વિજ્ઞાન હોય છે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ કઈ બતાવી છે તો કે ભાઈ યોગ બતાવી છે. It offers a time trusted technique for physical, mental and spiritual development. કેવી વસ્તુ એમાંથી આપણને મળે છે, કેમાં આપણને વ્યવસ્થિત થાય છે. જો ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, શારીરિક ક્ષમતા, મેન્ટલ આપણી જે માનસિકતા છે તે, એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ આપણી અંદર જે જુસ્સો રહેલો છે આ દરેકે દરેક વસ્તુ આપણી અંદર એટલે કે મનુષ્યની અંદર એમાં ડેવલપ વિકાસ થાય છે. ઇટ કોન્સ્ટિટ્યુટ્સ એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. કોન્સ્ટિટ્યુશન એટલે કે રચવું, બનાવવું, બાંધવું, ઘડવું, આવી વસ્તુ એ કઈ વસ્તુને ઘડે છે, કઈ વસ્તુ ઘડતર કરે છે, મહત્ત્વનું જે કહેવાય એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ, માણસનું જે જીવન છે એને સારામાં સારી રીતે બરાબર બનાવે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. તો શું કીધું? હ્યુમન રેસ. આજે માણસોની જિંદગી કેવી થઈ ગઈ છે, એક ઘોડાને જ્યારે રેસમાં ઉતારવામાં આવે છે અને એ જે રીતે ભાગદોડ કરતો હોય છે એ પ્રમાણે આજની માનવીની જિંદગી બની ગઈ છે. Yoga has capacity to bring about fundamental transformation in the individual. જો શું કીધું? યોગની મદદ આપણી જે કેપેસિટી છે તે જો શું કીધું? બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ, આપણું જે ફંડામેન્ટલ છે ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ, એ બદલાવ લાવે છે, એમાં પરિવર્તન લાવે છે. કેમાં? દરેકે દરેક માણસના શરીરની અંદર યોગ શું કરે છે, એક પ્રકારે ધીમે ધીમે કરતો તેમાં તે બદલાવ લાવે છે. પહેલો પેરેગ્રાફ પૂરો થઈ ગયો મિત્રો. આજે હવે બીજો પેરેગ્રાફ જોઈએ. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. હોલિસ્ટિક સર્વગ્રાહી એટલે કે દરેકે દરેક વ્યક્તિ કરી શકે એવી પ્રકારની તે પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. કેવી વસ્તુ પ્રોવાઇડ્સ કરે? ફિઝિકલ, મેન્ટલ બંને, માત્ર શારીરિક નહીં, શારીરિક અને માનસિક બંને રીતે આપણને સ્વસ્થ રાખે. એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ, સાથે સાથે આપણી અંદરનો જે શરીરનો જે જુસ્સો છે એ જુસ્સામાં પણ બદલાવ લાવે છે, એને પણ ફાયદો થાય છે. ઇટ પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર ધ મસલ્સ. પ્રોવાઇડ્સ વર્કઆઉટ ફોર મસલ આપણી જે શરીરની જે રસો છે, નસ જે કહીએ છીએ આપણે, એ પણ થોડી વર્કઆઉટ કરે છે. ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઈન્ટ્સ એટલે કે જે સાંધાઓ હોય છે, શરીરની અંદરના હાડકાઓના જે સાંધાઓ હોય છે એ બધામાં પણ ફાયદો કરે છે. લિગેમેન્ટ્સ એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ. અસ્થિર મગજનું જે હોય છે, આપણા જે આ જે મગજ છે એ સ્કેલેટલ સિસ્ટમ, અસ્થિતંત્ર જે કહેવાય આખું મગજનું, તે બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. કેવી રીતે? એકદમ ચુસ્ત રીતે, ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ, માનસિક રીતે એને કસરત અપાવે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ. ગુડ સારું છે કોના માટે? હાર્ટ, આપણા હૃદય માટે. એન્ડ અને સ્ટિમ્યુલેટ્સ એટલે કે જે કાર્યચુસ્ત થતા હોય છે તે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, આપણી જે મગજની આખી જે સિસ્ટમ છે આખી શરીરની ઉપરથી લઈને છેક સુધી આખી સિસ્ટમને એ પ્રકારની બનાવશે. ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ સ્ટ્રેટન ધ હાર્ટ. શું કરે છે? ઓક્સિજન આપણા શરીરમાં આખાઈમાં જે માત્ર લોહી નહીં પણ સાથે સાથે ઓક્સિજન વાયુ જે આપણે લે છીએ એમાં પણ ફેરફાર કરે. ધ બ્લડ એન્ડ હેલ્પ સ્ટ્રેટન ધ હાર્ટ, અને હૃદય સુધી એ રીતે પહોંચાડે છે, લચીડાપણું કરે છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. કોના માટે? ડાયજેસ્ટિવ. ઘણા લોકો એવા હોય છે કે જેને પાચનને લગતી તકલીફ હોય છે, એ પ્રકારની બીમારી હોય છે, કોઈને કેસ રહેતો હોય, કબજિયાત થતી હોય, એસિડિટી હોય, તો એ પ્રકારની સિસ્ટમ જે હોય છે બહુ છે, તો યોગથી એના માટે પણ યોગ એક સારી વસ્તુ છે. આગળ જોઈએ તો નર્વસ સિસ્ટમ એટલે કે આપણી જે ચેતાતંતુઓ છે, તમે ધોરણ 10ની અંદર વિજ્ઞાનમાં ભણી ગયા છો ચેતાતંતુ કોને કહેવાય, બરાબર છે. એન્ડ સપોઝ ધ રિસ્પિરેટરી સિસ્ટમ, અને જે આપણી શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે
ઓક્સિજન આપણે શરીરની અંદર લઈએ છીએ શ્વાસ માટે અને બહાર આપણે શ્વાસ કાઢીએ છીએ બરાબર. ત્યાં આગળ જે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે તે માટે પણ ઇટ enables the various endocrine glands to function properly and reduces tension and anxiety. ઘણી વખત આપણે જોતા એકદમ તણાવમાં રહેતા હોય છીએ, એટલું બધું ટેન્શન થઈ ગયું કોઈ કામને લીધે, કોઈ બર્થડેને લીધે થતો અને કોઈ ઘણા બધા એવા પ્રશ્નો હોય કે એનાથી શું થાય, એ વ્યક્તિ આખો નર્વસ થઈ જાય છે, ટેન્શનમાં આવી જાય છે. તો એના માટે પણ શું કીધું, એ વ્યક્તિ એની જે ગ્રંથિઓ હોય છે શરીરની, એ બધી ગ્રંથિઓને માટે પણ આ વસ્તુ સારી છે. ઇફ જો યુ સફર ફ્રોમ ઇન્ઝોમિનિયા એટલે કે અનિંદ્રા, ઘણી વ્યક્તિઓ એવી હોય કે જેને પૂરતી ઊંઘ ન આવતી હોય, અનિંદ્રાનો પ્રશ્ન હોય, એના માટે પણ કીધું મિત્રો યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ. તો યોગ તમને સારી રીતે નીંદ ઊંઘ આવે એના માટે તમને મદદરૂપ થશે. તેથી યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ્સ. એટલે યોગ આપણને ઘણી બધી રીતે સાયકો એટલે કે માનસિક રીતે એને ફિઝિકલ એટલે કે શારીરિક રીતે એટલે કે માનસિક અને શારીરિક બંને રીતે તમને ખૂબ જ ઉપયોગી થાય છે. આ આપણને યોગની સામાન્ય માહિતી આપી હતી. આગળ આપણે હવે જોઈએ છીએ સૂર્ય નમસ્કારની. હવે ધીમે ધીમે પાઠમાં વાત ચાલુ થાય છે. સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ યોગ. યોગનું જે શું કહેવાય છે, ભાગ કહેવાય છે. ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક. આ આખું જે ફોર્મ છે એની જે ટેકનિક છે તે કેવી છે, સંપૂર્ણ મેડિટેટિવ ટેકનિક એટલે કે આખી માનસિક ટેકનિક છે એની જે ટેકનિક છે તે. ઇટ ઇન્ક્લુડ્સ આસન એન્ડ પ્રાણાયામ. તમે લોકોએ આપણા સુનિલ સરનો વિડીયો જોયો હશે. થોડાક દિવસ પહેલાં સુનિલ સરે એક વિડીયો બનાવ્યો હતો યોગનો. બેઠા બેઠા આસન કર્યા એમણે, ઊભા ઊભાના આસન થયા. આ સિવાય પણ એમને ઘણી બધી માહિતી પણ આપી. જો ન જોયું હોય તો એ વિડીયો પણ જોજો. આસન અને પ્રાણાયામ શું છે તેની વધારે માહિતી તમને ઇન્ટરનેટ ઉપર પરથી મળી જશે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર્સ. આપણને ચિત્રમાં આપ્યું છે એક ચિત્ર સરસ મજાનું, અલગ અલગ એની 12 અલગ અલગ મુદ્રાઓ જે કહેવાય તે. ફોલોડ ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ. કેવી રીતે એને અનુસરવામાં આવે છે, અલગ અલગ જે પ્રમાણે જે એના સ્ટેપ આવે છે એ સ્ટેપ વાઇઝ એને અનુસરવામાં આવે છે. વિથ અ સ્પેસિફિક બ્રીથિંગ પેટર્ન. કેવી રીતે, શ્વાસોશ્વાસની વ્યવસ્થિત એની જે પેટર્ન છે એ પેટર્નને ફોલો કરતાં કરતાં આજે એના 12 સ્ટેપ છે સૂર્ય નમસ્કારના, એને ફોલો કરવામાં આવે છે. ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વિટલાઇઝ એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ. આનાથી શું થશે, તમારી અંદરની જે થકાવટ હશે એ થકાવટ તમારી શું થઈ જશે, એકદમ દૂર થઈ જશે મિત્રો. આખી જે તમારી સિસ્ટમ છે જે બ્લોક થઈ ગઈ હશે એને શું કરી દેશે, આખી અનબ્લોક કરી દેશે. ઇટ રિડ્યુસીસ ફેટ ફ્રોમ ઓલમોસ્ટ ઓલ પાર્ટ્સ ઓફ ધ બોડી. તમારા શરીરમાં જે વધારાની ફેટ હશે, વધારાની જે કાંઈ ચરબી હશે એને શું કરશે, આખા શરીરમાંથી દૂર કરશે. એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ રીચ એટ એવરી મસલ. અને પછી શું કરશે, તમારા શરીરને જે કાંઈ અંગો છે, હાથ પગ પેટ, આપણા શરીરના જે કાંઈ અંગો છે એ બધા અંગોને તે એકદમ કેવા રાખશે, સ્વસ્થ રાખશે મિત્રો આપણી ટોટલી. ચાલો આપણને માહિતી આપી. હવે આપણને આપ્યા છે સૂર્ય નમસ્કારની કેવી રીતે પ્રેક્ટિસ કરવી. જોઈ લઈએ આપણે હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર, એટલે કે સૂર્ય નમસ્કારની પ્રેક્ટિસ કેવી રીતે કરવી. સૌથી પહેલાં આપણને આપ્યું, જો એક લીટી આપણે જોઈ લઈએ પહેલાં. There are 12 postures or position in સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કારમાં કેટલી પોઝિશન હોય છે, અલગ અલગ 12 પોઝિશન હોય છે જે આપણને ચિત્રમાં બતાવ્યું છે ટેક્સ્ટ બુકની અંદર. તે Their benefits are described in the brackets. અને એનાથી આપણે શું ફાયદો મેળવીએ છીએ, એનાથી આપણને શું ફાયદો છે એ બધું આપણને સાથે સાથે કાઉન્સમાં બ્રેકેટની અંદર આપણને કીધું છે. સૌથી પહેલો આપણે પોસ્ટર જોઈએ. સ્ટેન્ડ વિથ યોર ફીટ. તમારા પગ ઉપર ઊભા રહ્યો. ટુગેધર બંને પગ એન્ડ પામ્સ. અને તમારી હાથની જે હથેળી છે તે જો આપણને ચિત્રમાં આપણને આપ્યું છે. ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ. ચેસ્ટ એટલે કે છાતી. જો શું કીધું પહેલાં ચિત્રમાં જુઓ, તમારા જે બંને પગ છે તેને એકદમ સીધા રાખો અને તમારા જે હાથ છે બંને હાથની હથેળી તે તમારા છાતી સરફા એમને સામે રાખી દો. એમને ક્લોઝ યોર આઈસ પ્રોપરલી. અને પછી તમારી આંખો છે તે વ્યવસ્થિત બંધ કરી દો.
કાઉન્સમાં લખ્યું જો હવે આપણને એનો ફાયદો શું કીધો છે તે. પ્રમોટ્સ બેલેન્સ એટલે ઉત્તેજના આપે છે, ટૂંકમાં બેલેન્સ રહી શકે છે. સ્ટિમ્યુલેટ્સ ધ રિસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝ શોલ્ડર, એનાથી તમારી જે ખભા છે એ ખભાની પણ એક્સરસાઇઝ થશે. બેક તમારો જે વાસો છે તેની, એન્ડ નેક મસલ અને જે ગરદનની જે નસો છે એ નસોની પણ એક્સરસાઇઝ થશે, એટલે કે એની પણ કસરત થશે. આપણે પહેલા ચિત્રમાં બધા જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે બીજા પોસ્ટરની વાત કરીએ. બીજું પોસ્ટર, રેઝ યોર આર્મ્સ, તમારા જે હાથ છે બાવડા જે છે તે એને ઊંચા કરો. ઓવર યોર હેડ એટલે કે તમારા માથાને અડાડીને, જો બીજા ચિત્રમાં આપણે બતાવ્યું છે એ પ્રમાણે. એન્ડ શોલ્ડર્સ વિથ ધ પામ્સ ટચિંગ ઇચ અધર એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર ઇયર્સ, અને બાયસેપ્સ એટલે જે તમારા બાવડાઓ છે એ બંને તમારા કાનને અડી જાય એવી રીતે તમારા હાથને ઊંચા કરો. સ્ટ્રેચ યોર એબડોમેન, એબડોમેન એટલે કે પેટ, પછી તમારા પેટને થોડું ખેંચો. એઝ મચ એઝ પોસિબલ, કેટલું તમારે ખેંચવાનું છે તમારા પેટને, જેટલું શક્ય હોય તેટલું ખેંચવાનું. એન્ડ લીન બેકવર્ડ્સ, અને પછી વાંકા વળી જાઓ, જો કીધું. હવે આનાથી શું ફાયદો થાય છે આપણને બ્રેકેટમાં કીધું છે. પ્રમોટ્સ બેલેન્સ, આનાથી તમારે બેલેન્સ રાખવાની શક્તિ રહેશે. પ્રમોટ્સ ડાયજેશન એટલે કે તમે જે પાચન ક્રિયાની જે પ્રોબ્લેમ હશે એ પ્રોબ્લેમ તમારા સોલ્વ થશે. એક્સરસાઇઝ આર્મ્સ એન્ડ શોલ્ડર મસલ, તમારા જે બાવડાઓ છે તે અને ખભાની જે મસલો છે એ મસલો છૂટી પડશે. ટોન્સ એન્ડ સ્પાઇન, મણકાની કરોડરજ્જુની જે હશે એ વ્યવસ્થિત થશે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ, અને જે તમારો પાછળનો બેસવાનો જે સીટનો જે ભાગ છે એને પણ ફ્લેક્સિબિલિટી મળશે. આપણું બીજું પોસ્ટર હતું ચિત્રમાં બતાવ્યું એ પ્રમાણે. હવે આપણે જોઈએ ત્રીજું પોસ્ટર, બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ. પછી શું કીધું, કઈ બાજુ વળવાનું કીધું, પાછળની બાજુ, ફોરવર્ડ આમ. જો ત્રીજા ચિત્રમાં આપણને આપ્યું છે એ પ્રમાણે. એટ ધ સાઇડ ઓફ યોર ફીટ, કઈ બાજુ, તમારા જે પગ જે સાઈડ છે એ સાઈડ તમને આખું બેન્ડ વળવાનું કીધું છે. ટચ યોર ની, કોને અડવાનું કીધું, તમારા નીને. કેવી રીતે, જો કીધું વિથ ફોરહેડ એન્ડ એક્ઝાલ ડીપલી, તમારો જે આ કપાળનો ભાગ છે તે તમારા ગોઠણને અડાડવાનો કીધો છે, અને પછી ઊંડો શ્વાસ લેવાનો કીધો છે. હવે આનાથી શું ફાયદો થાય એ આપણને કીધું છે. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, આપણું જે બ્લડ સર્ક્યુલેશન શરીરમાં થતું હોય એને પ્રમોટ મળશે. ટોન્સ એબડોમિનલ ટ્રેક્સ, સ્ટ્રેચેસ ઇઝ બેક એન્ડ લેગ મસલ, પછી એનાથી શું થશે, તમારો જે પેટનો ભાગ છે એ ખેંચાશે અને જે પગની મસલો છે એ પણ થોડી ખેંચાશે. સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વસિસ, કરોડને લગતું જે હોય તે. એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ, અને જે લસિકા વાહિનીઓ હોય છે, તમે ધોરણ 10ની અંદર વિજ્ઞાનમાં ભણી ગયા છો અને તમને ખબર જ હોય આ લસિકા તંત્ર શું છે. છતાં જો કોઈ વ્યક્તિને ભૂલાઈ ગયું હોય તો તમે ઇન્ટરનેટ ઉપર તો તમારા કોઈ શિક્ષક મિત્રોને એના વિશે વધારે માહિતી મેળવજો. આપણું ત્રીજું પોસ્ટર હતું એના વિશે માહિતી મેળવી, આપણે ચિત્રમાં જોયું ત્રીજું કેવી રીતે હતું. હવે એના પછી આપણે જોઈએ ચોથો મુદ્દો, ટેક વન લેગ બેક. જો શું કીધું, તમારો એક પગ છે તેને પાછળની બાજુ લ્યો, જો આપણને ચોથા ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે. એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ફ્રન્ટ વિથ પામ્સ ફર્મ ઓન ધ ગ્રાઉન્ડ, અને જે તમારો બીજો પગ છે એને તમારે એ જ પોઝિશનમાં આગળ જ્યાં તમારી હથેળી છે ત્યાં રાખવાની છે, ગ્રાઉન્ડ ઉપર, એટલે જમીન ઉપર. રેઝ યોર હેડ, તમારું માથું ઊંચું કરો. એન્ડ ઇનહેલ, અને પછી ઊંડો શ્વાસ લ્યો. હવે કાઉન્સમાં કીધું છે આપણને આ ચોથા મુદ્દાથી શું આપણને ફાયદો થાય છે. એક્સરસાઇઝ ઇઝ સ્પાઇન સ્ટ્રેટનસ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ, આનાથી કોઈને કસરત થશે. સ્પાઇન આપણી જે કરોડરજ્જુ છે તે, સ્ટેટન્સ હેન્ડ હાથની મજબૂતાઈ થશે, એન્ડ રિસ્ટ મસલ અને જે કાંડાની મસલ હશે તેને પણ કસરત થશે. આપણે ચોથા ચિત્રમાં જોઈ શકીએ છીએ મિત્રો. પાંચમું પોસ્ટર આપણે જોઈએ, બ્રિંગ ધ લેગ, પછી વળી પાછો પગ લેવાનું કીધો છે. ધેટ વોઝ ઇન ફ્રન્ટ ઓફ નેક્સ્ટ ટુ ધ અધર વન હેન્ડ, કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર વિથ બોથ યોર હેન્ડ સપોર્ટિંગ ધ બોડી ઇન અ પુશઅપ પોઝિશન એન્ડ એક્ઝાલ. જો આપણે પાંચમા ચિત્રમાં જોઈ શકીએ, જે આપણે આપણી હથેળી પાસે જે આપણો પગ રાખ્યો હતો એ પગને પણ ધીમે ધીમે જે આપણો પાછળનો પગ છે એ બાજુ લઈ જાઓ, અને જે રીતે પોઝિશનમાં કીધું છે એ પ્રમાણે તમારે એ રીતે ઊભું રહેવાનું છે. હવે એનાથી શું ફાયદો થાય છે એ મિત્રો આપણને કીધું છે, કાઉન્સમાં જોઈ લે. સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, સ્ટ્રેટન ધ હાર્ટ, હૃદય મજબૂત બનશે.
સ્ટ્રેટન રિસ્ટ, આપણું જે કાંડું છે તે મજબૂત થશે. એન્ડ આ મસલ, આપણી જે બાવડાઓને જે મસલ છે તે રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર્સ ટેન્શન. સાથે સાથે શેને રિલેક્સેશન મળશે? નેક એટલે આપણી જે ગરદન છે તે, અને શોલ્ડર જે આપણી છે તેને પણ રિલેક્સેશન એટલે કે એને આરામ મળશે. આપણું પાંચમું હતું, ચિત્રમાં જોઈ શકો છો કઈ પ્રમાણે કર્યું હતું. હવે આપણે છઠ્ઠો પોસ્ટર જોઈએ. લોઅર યોર નીસ. જો છઠ્ઠા ચિત્રમાં મિત્રો આપણને કીધું છે, જો કેવી રીતે આપણને કીધું છે, તમારા જે ગોઠણ છે તે ગોઠણને તમે નીચે અડાડી દો. એન્ડ ફોરહેડ વિથ યોર પામ્સ, અને સાથે સાથે તમારું જે કપાળ છે એ કપાળને પણ તમારી સાથે એને અડાડી દો. ફર્મલી ઓન ધ ગ્રાઉન્ડ, ક્યાં? તો કે જમીન પર. નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ, ત્યાર પછી તમારી ચેસ્ટને અથારો. એન્ડ એલ્બો બેન્ટ અપવર્ડ, અને પછી જે તમારી કોણી છે તે કોણીને જે રીતે તમને ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે રાખો. હોલ્ડ યોર બ્રીથ હિયર, અહીંયા તમારે તમારો શ્વાસ રોકી રાખવાનો છે. ટૂંકમાં કેટલો રોકી રાખવાનો? જ્યાં સુધી તમે રોકી શકતા હોય ત્યાં સુધી રોકવાનો. હવે કાઉન્સમાં આપણને કીધું છે એનો ફાયદો શું છે જોઈ લઈએ. સ્ટ્રેટન્સ લેગ એન્ડ આર્મ મસલ્સ, ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી એન્ડ નેક એન્ડ શોલ્ડર્સ. જો શું કીધું? શું મજબૂત થશે? આપણા પગ અને આપણા જે બાવડાઓની જે નસો છે તે. ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી નેક એન્ડ શોલ્ડર, આપણે જે ગરદન છે અને શોલ્ડર છે એ બે ફ્લેક્સિબલ થશે. સ્ટ્રેટન આર્મ્સ એટલે કે જે આપણા બાવડા છે તે પણ મજબૂત થશે. શોલ્ડર્સ, ખભાઓ પણ મજબૂત બનશે. નેક, આપણી ગરદન પણ મજબૂત બનશે. એન્ડ બેક મસલ, અને આપણી વાસાની જે મસલ છે તે પણ મજબૂત બનશે. એક્સરસાઇઝ બેક મસલ, આપણી જે વાસાની જે મસલ છે એને પણ કસરત થશે. રિલીઝ ટેન્શન ઇન નેક એન્ડ શોલ્ડર, આપણી જે ગરદનની અને ખભાની જે મસલો છે એને પણ રિલેક્સેશન એટલે કે એને પણ રાહત મળશે. આ આપણો છઠ્ઠો મુદ્દો હતો મિત્રો. સાતમો મુદ્દો જોઈએ. લોઅર યોર વેસ્ટ, તમારી જે કમર છે તે. એન્ડ રેઝ યોર અપર બોડી. જો સાતમા ચિત્રમાં આપણને કીધું છે કઈ રીતે ઊભું થવાનું કીધું. કોણી તો એમનેમ જ રાખવાની છે, પણ તમારી કમરેથી થોડું શરીર તમારે વાળવાનું છે ઉપરની બાજુ. લુક અપવર્ડ, ઉપરની બાજુ જુઓ. એન્ડ કીપ યોર આર્મ સ્ટ્રેટ, અને તમારા બાવડા છે તેને સીધા કરો. ત્યાર પછી ઇન્હેલ એટ અ લો પેસ, અને પછી ધીમે ધીમે તમે શ્વાસ લ્યો અને છોડો. હવે આનાથી શું ફાયદો થશે એ આપણને કીધું છે કાઉન્સની અંદર. સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગન્સ, પેટને લગતી કોઈ સમસ્યા છે તો શું? ટોન્સ ડાયજેસ્ટિવ ટ્રેક, તમારી જે પેટની બીમારીઓ છે એ વ્યવસ્થિત ટ્રેક પર આવી જશે. સ્ટ્રેટ અપર એન્ડ લોઅર બોડી, આનાથી તમારું જે બોડી છે એ ઉપર અને નીચેની બાજુ ખેંચાશે, મજબૂત બનશે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ સિમ્યુલેટ્સ નર્વસ ઇન સ્પાઇન, અને સાથે સાથે તમારો જે વાસો છે એ ફ્લેક્સિબલ બનશે, અને જે સ્પાઇન એટલે કે તમારી જે કરોડરજ્જુ છે એ પણ મજબૂતાઈ આવશે. મિત્રો આ તો સાતમો મુદ્દો. હવે આપણે જોશું આઠમો મુદ્દો. રેઝ યોર હિપ્સ. જો આઠમું પોસ્ટર જે છે એ આપણે જોઈએ તો કેવી રીતના ઊભા થયા છે ભાઈ, બરાબર છે? એ પ્રમાણે ઊભું થવાનું કીધું છે. ક્યાં? તો કે ટુ ધ ફ્લોર, એટલે કે જે જમીન પર તમે છો ત્યાં. વિથ આઈસ ઓન ધ નેવેલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર, અને જે તમારી પગની એડીઓ છે તે, બરાબર છે? વ્યવસ્થિત રીતે. ધીસ પોઝિશન, આ જે પોઝિશન છે તે વિલ એક્ઝેક્ટલી લુક લાઇક એન ઇન્વર્ટેડ વી ધેન એક્ઝાલ. આ જે શેપ છે આપણે બતાવ્યું છે આઠમા નંબરના પોસ્ટરમાં, એ કેવો લાગે છે? એક વી આકારનો, એટલે એને કયો શેપ આપ્યો છે? વી નેમ આપ્યું છે, બરાબર છે? એટલે ટૂંકમાં અંદરથી બહારની બાજુથી વળેલું હોય તેવું. હવે આનાથી શું ફાયદો થાય છે આપણા શરીરને એ આપણને કાઉન્સમાં કીધું છે, જોઈએ આપણે. સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, જે લોહીનું જે પરિભ્રમણ થવું જોઈએ એમાં ફેરફાર થશે. સ્ટ્રેટન ધ હાર્ટ, તમારું હૃદય છે તે મજબૂત બનશે. સ્ટ્રેટન રેસ્ટ, તમારું જે કાંડું છે એ પણ મજબૂત બનશે. એન્ડ આર્મ મસલ, અને બાવડાની જે મસલ છે તે પણ મજબૂત બનશે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, સાથે સાથે તમારી ગરદનની અને ખભાની જે મસલ્સો છે તેમાં પણ રાહત મળશે. આ તો આઠમો મુદ્દો. હવે આપણે જોઈએ નવમો મુદ્દો. ઇન ધીસ સ્ટેપ, આ સ્ટેપની અંદર ધ પોસ્ટર ઇઝ ધ સેમ એઝ ધ ફોર્થ સ્ટેપ એન્ડ ઇનહેલ. જો શું કીધું? નવમા સ્ટેપમાં કેવું છે? જેવું પોસ્ટર ચોથા નંબરનું છે એવું જ પોસ્ટર કયું છે? નવમા નંબર. એ જ પ્રમાણેની પોઝિશનમાં રહેવાનું છે અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવાની છે. આનાથી શું ફાયદો થાય છે આપણને કીધું છે કાઉન્સમાં. એક્સરસાઇઝ સ્પાઇન, સ્ટ્રેટન હેન્ડ એન્ડ રિસ્ટ મસલ, તમારી કરોડરજ્જુની એક્સરસાઇઝ થશે. તમારા હાથ અને તમારી જે કાંડું છે એની જે મસલ હોય
તે મજબૂત બનશે. આપણું 9મું પોસ્ટર હતું. હવે આપણે જોઈએ 10મું પોસ્ટર. ઇન ધ સ્ટેપ ધ પોસ્ટર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ ઇન એક્ઝામ. 10મું પોસ્ટર કેના જેવું કીધું? જેવું પોસ્ટર આપણું નંબર 3નું હતું એના જેવું જ છે. એ જ પોઝિશનમાં ઊભું રહેવાનું છે, એ જ રીતે, અને સાથે સાથે એ પ્રમાણે જ શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની છે. કૌંસમાં સાથે એની જેમ જ કીધું છે. એનાથી શું ફાયદો થાય? પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, ટોન્સ એબ્ડોમિનલ ટેટ્સ, સ્ટ્રેચ બેક એન્ડ લેગ મસલ. તમારા ટૂંકમાં વાસાની અને જે પગની જે મસલ હોય બરાબર છે એ મજબૂત બનશે. સ્ટિમ્યુલેટ સ્પાઇન નર્વસ એન્ડ સ્ટિમ્યુલેટ્સ લિમ્ફેટિક સિસ્ટમ. ટૂંકમાં તમારે કરોડરજ્જુની જે વાસાની જે નસો હશે એ મજબૂત બનાવશે. હવે આપણે જોઈએ 11મું સ્ટેપ. ધીઝ સ્ટેજ ઇઝ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ એન્ડ ઇનહેલ. કેના જેવું આપણને 11મું સ્ટેજ કીધું? જેવું સ્ટેપ આપણું બીજા નંબરનું હતું એ પ્રમાણનું છે, મતલબ એની જેમ જ ઊભું રહેવાનું છે, એ જ પ્રમાણે આપણે શ્વાસ લેવાનો છે. હવે કૌંસમાં આપણને કીધું છે એનાથી શું ફાયદો થાય? પ્રમોટ્સ બેલેન્સ, પ્રમોટ ડાયજેશન એટલે કે પાચન તંત્રની તકલીફ, એક્સરસાઇઝ આર્મ્સ એટલે કે બાવળાની કસરત થશે, એન્ડ શોલ્ડર્સ મસલ, અને સાથે સાથે જે ખભાની નસો છે તેની પણ મસલ્સ થશે. ટોન્સ ધ સ્પાઇન, પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ એટલે કે વાસાની અને જે બેસવાનો જે ભાગ છે સીટનો એને પણ રિલેક્સેશન મળશે. 12મું સ્ટેપ જોઈ લઈએ, છેલ્લું આપણું. ધીઝ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર. આ જે સ્ટેજ છે, આ સ્ટેપ જે છે તે સૂર્ય નમસ્કારનું સૌથી અંતિમ સ્ટેજ કહેવાય છે. ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ. એ કેના જેવું છે? જે આપણું સૌથી પહેલું જે સ્ટેજ હતું એના જેવું જ છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલ હિયર. અહીં તમે નોર્મલી તમે જે રીતે રોજિંદો શ્વાસ લેતા હોય એ પ્રમાણે તમે શ્વાસ લઈ શકો છો. હવે એનાથી શું ફાયદો થાય તે આપણને કીધું છે. પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ્સ રિસ્પોન્સટરી સિસ્ટમ, એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ એટલે કે તમારા જે ખભા છે તે, તમારો વાસો છે તે, અને ગરદનની જે નસો છે મસલ્સ છે એને શું મળશે? રાહત મળશે, એ મજબૂત બનશે. તો આપણું આ પાઠનું બીજી સ્ટોરી હતી સૂર્ય નમસ્કાર, યોગ ફોર હેલ્થ. બધાને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું નવા પાઠ સુધી. ત્યાં સુધી આવજો.